નમસ્તે બાળમિત્રો, ફ્રી ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 પાઠ 6 સોનું ઘર વિષય ગણિતનો અભ્યાસ કરીશું. આ પાઠમાં મિત્રો દાદી, તેજલ અને જય મેળામાં ગયા છે. તેઓ ત્રિકોણાકાર તોરણોની સંખ્યાનું અનુમાન લગાવી રહ્યા છે. દાદી પૂછે છે કે શું તમે આ ત્રિકોણાકાર તોરણનું અનુમાન લગાવી શકો છો? આ 100 કરતાં વધુ હશે કે ઓછા હશે? તો નીચે તોરણ આપેલા છે ત્રિકોણાકાર. તમે જોઈ શકો છો 10-10ના જૂથવાળા 10, 20, 30, 40 અને 50 સુધી લાઈન છે. જેમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, તોરણની એક હારમાં કેટલા ત્રિકોણ છે? જેનો જવાબ આવશે 50. ત્યારબાદ બધા ત્રિકોણની ગણતરી કરવાનો પ્રયત્ન કરવો. કુલ ત્રિકોણ 200થી 50 વધુ એટલે કે 250 છે. આપણે જોઈ શકીએ છીએ એક લાઈનમાં 50 છે, જેવી 5 લાઈન છે, એટલે તમે કહી શકો છો કે 250 જેટલા તોરણો છે. ત્યારબાદ મિત્રો બીજું છે, અનુમાન લગાવી શકો છો કે બંગડીઓ કેટલી છે? તમે જોઈ શકો છો જેના જવાબમાં આવશે 240. બંગડીઓની કુલ સંખ્યા ગણવાનો પ્રયત્ન કરો. જુઓ તેજલ કેવી રીતે ગણી રહી છે. કુલ બંગડી 200 અને 80 વધુ એટલે કે 280 જેટલી થઈ છે. ત્યારબાદ અનુમાન લગાવો કે ડબ્બામાં કેટલી ચોકલેટ છે. તમે જોઈ શકો છો ચોકલેટના 3 ડબ્બા આપેલા છે. એમાં અનુમાન લગાવવાનું છે કે આમાં કેટલી ચોકલેટ હશે. તો એમાં અંદાજિત 300 જેટલી ચોકલેટ આપણે હશે અને ગણતરી કરતાં ચકાસમાં તે 298 ચોકલેટ મળી આવી છે. ત્યારબાદ જયના હાથમાં 2 ચોકલેટ છે અને કુલ મળીને 300 ચોકલેટ પૂરી થઈ જાય છે. એટલે 298 વત્તા 1 એટલે 299, 299 વત્તા 1 એટલે 300. ત્રણમાં 300 ત્રિકોણ કરવા માટે વધુ કેટલા ત્રિકોણ જોઈએ? તો કે 250 હતા એટલે 50 વધુ જોશે, જેથી 300 ત્રિકોણ પૂરા થશે. 300થી વધુ કેટલી બંગડી ઓછી છે? તો કે 20 બંગડી. ત્યારબાદ મિત્રો જય મેળાની અંદર લાદીવાળા માર્ગ પર કૂદી રહ્યો છે. ખાલી લાદીની સંખ્યા લખવાની છે, જેમાં 211, 212. ત્યારબાદ સિરિયલ પ્રમાણે આવશે 213, 14, 15, 16, 17 અને 20 સુધી. ત્યારબાદ ખાલી જગ્યાએ સાચી સંખ્યાઓ ભરવાની છે, જેમાં 291, 292, 293, 94, 95 આપેલા છે. 96, 97, 298, 299 ને 300 તમે જોઈ શકો છો એ મુજબ લખવાનું છે. આમાં એ જ રીતે 225થી 234 સુધી અને 4માં 381થી 390 સુધી લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, જેમાં કીડીઓનું અનુમાન. ખોરાક શોધવા જાય છે કીડીઓ, તેનું આપણે ગણતરી કરવાની છે કે કેટલી કીડીઓ અંદાજિત હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, ખાલી જગ્યાઓ યોગ્ય રીતે ભરવાની છે. દિવાસળી આપેલી છે, જેની સંખ્યા આપેલી છે અને નંબર વાક્યમાં આપણે લખવાના છે. પહેલું ઉદાહરણ છે 235, તો કે 200 અને 35 વધુ એટલે કે 200 વત્તા 35, અને એને 250થી 15 ઓછા એટલે કે 250 માઇનસ 15 એટલે પણ 235 લખી શકીએ છીએ. એવી રીતે બીજું ઉદાહરણ છે 300, તો 300માં મિત્રો આપણે શું લખીએ? 200 વત્તા 100. ત્યારબાદ છે 228 એટલે કે 200 અને 28 એટલે કે 200 વત્તા 28. અને ત્યારબાદ છે 316 એટલે કે 300 વત્તા 16 વધુ એટલે કે 300 વત્તા 16, 316. અને ત્યારબાદ છે છેલ્લું છે 100 વત્તા 9 એટલે કે 100થી 9 વધુ. પ્રશ્ન નંબર 7 છે મિત્રો, ઉપર આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા નંબર પર મૂકવાની છે. કોની કોની વચ્ચે સંખ્યા જે આવે આપણે કહેવાનું છે. તો પહેલું છે 109, તો એ 100થી 150ની વચ્ચે આવશે. ત્યારબાદ છે 228, જે 200થી 250ની વચ્ચે આવશે. ત્યારબાદ છે 316, જે 300 અને 350ની વચ્ચે આવશે. આપણે અહીં લખી શકીએ છીએ. ત્યારબાદ 200 અને 250 વચ્ચે 235 આવેલી છે, જે સંખ્યા અહીં બતાવવાની છે. અહીં ચિત્ર જુઓ અને તેને અનુરૂપ કોરસ્પોન્ડિંગ સંખ્યા લખવાની છે. જેમ કે 212 આપેલી છે. તમે જોઈ શકો છો છેલ્લે 2 દિવાસળી છે, અહીંયા એક જ દિવાસળી છે એટલે એક ઓછી એટલે 211. ત્યારબાદ અહીંયા 301 છે, તો અહીંયા છેલ્લે 1 છે ને અહીંયા તમે છેલ્લે વધુ દિવાસળી આપેલી છે 310 લખી શકો છો. ત્યારબાદ મિત્રો ત્રીજું છે, જેમાં 237 છે, જેમાં છેલ્લે કુલ 5 દિવાસળી આપેલી છે અને અહીંયા 6 દિવાસળી આપેલી છે એટલે તમે 246 લખી શકો છો.
ત્યારબાદ મિત્રો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સંખ્યા પટ્ટી બનાવો નીચે છે અને નીચે જણાવ્યા પ્રમાણે સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરો. જેમાં પેલું છે 285. આ સંખ્યામાં એક વધારો એટલે કે કેટલા થશે? 286. ત્યારબાદ ખ છે 147. આ સંખ્યામાં 10 વધારો એટલે કેટલા થશે? 157. ત્રીજાનો જવાબ આવશે 365. ત્યારબાદ આવશે 279 અને છેલ્લા 290ની સંખ્યામાં 20 વધારો કરવાનો છે, જેનો જવાબ આવશે 310. ત્યારબાદ મિત્રો આપેલું છે કે ધ્વજની રમત છે. આપણે ચાલો અનુમાન લગાવેલું છે કે તે છેલ્લે 200થી 210 વચ્ચેની સંખ્યા વિશે વિચાર્યું છે. જઈ તેનું અનુમાન લગાવો. તો આપણે 200થી 210ની વચ્ચેની સંખ્યા એટલે 205 છે જે અનુમાન લગાવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો કોઈ પણ સંખ્યાનું નામ લખો, તે સંખ્યાના નામના અક્ષરોની સંખ્યા ગણો અને નીચે તેની નવી સંખ્યાનું નામ લખો અને પુનરાવર્તન કરતા જાઓ. જુઓ કેવી રીતે થાય છે. તો જેમાં પહેલું છે 187. જેમાં 187માં કેટલા અક્ષર છે? તો કે 6 અક્ષર છે. ત્યારબાદ 1 અક્ષર, 2 અક્ષર, અચ્છા 1 અક્ષર, 2 અક્ષરો અને 1 અક્ષર, આવી રીતે તમે બનાવી શકો છો. ત્યારબાદ રેખા આપેલી છે મિત્રો કે તેજલને જઈ ભોલુને કહો કે હવે પછીની 100મી સંખ્યા શું થશે? તેની સંખ્યા રેખા પર લખો. શું દિવાસળીનો ઉપયોગ કરીને સંખ્યા બતાવી શકો છો? તો કે પહેલું છે 0, 100, 200, 300 અને ત્યારબાદ આવશે 400. ત્યારબાદ મિત્રો આવે છે તેજલ અને જય તેમની સંખ્યા નીચેની સંખ્યા રેખાઓ પર દર્શાવવાનો પ્રયત્ન કરો. પહેલી સંખ્યા છે 216, જે 210 અને 220ની વચ્ચે આવશે. ત્યારબાદ છે 243, જે 240 ને 250ની વચ્ચે આવશે અને પછી છે 257, જે 250 અને 260ની વચ્ચે આવશે. એવી રીતે બીજી સંખ્યાઓ પણ અહીં દર્શાવેલી છે, તે તમે સંખ્યા રેખા પર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 4માં મિત્રો 391થી 400 સુધીની સળંગ સંખ્યા છે આપણે સંખ્યા રેખા પર બતાવવાની છે, જે તમે અહીં બતાવી શકો છો. આટલી દોડધામ પછી તેજલ અને જય ભૂખ્યા થયા છે. તેઓ ફારૂક કાકાની મીઠાઈ દુકાને જાય છે, જ્યાં તેના કેટલાક પ્રશ્નો થાય છે, જેનો જવાબ આપણે અહીં આપીશું. તો કે ઉપરની ચોકીમાં મૈસૂર પાકના કેટલા ટુકડા હશે? તમે જોઈ શકો છો મૈસૂર પાકમાં કુલ 45 ટુકડા હશે. ત્યાં મૈસૂર પાકના કુલ કેટલા ટુકડાઓ હશે? તો કે કુલ બધી ચોકીઓમાંથી 245 ટુકડાઓ હશે. કાકા પાસે ટ્રેમાં કેટલા લાડુ છે? તો કે કાકા પાસે ટ્રેમાં 469 લાડુ છે. કાકા પાસે કુલ કેટલા ઢોકળા છે? તો કે 470. ત્યારબાદ 6માં જવાબ આવશે 31 અને 6માં જવાબ આવશે 500. ત્યારબાદ નીચે આવેલી સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવવાની છે. તમે જોઈ શકો છો સંખ્યા રેખા પર આપણે સંખ્યા દર્શાવેલી છે. આ રીતે તમે પણ લખી શકો છો. ત્યારબાદ એક કોષ્ટક આપેલું છે. તેજલ અને જઈ એક બહુમાળી ઇમારત જોઈ, જેમાં છાંયાંકિત એટલે કે શેડેડ ઘરના ઘર નંબરની ગણતરી કરી છે, જે આપણી પદ્ધતિથી ગોતવાના છે. 105 ફ્લોર, 115 ફ્લોર તમે જોઈ શકો છો. એમાં ઘર નંબર લખેલા છે, અહીં દર્શાવેલા છે. આપણે રીતે લખવાના છે 0થી 200 સુધીના. ત્યારબાદ એ જ રીતે છે ફારૂક કાકાની દુકાન પર જુદા જુદા ઘરોમાં અરવિંદ કાકાની મીઠાઈ પહોંચાડવાની છે. જે ઘરોમાં તેમણે મીઠાઈ પહોંચાડવાની છે તેનો રંગ ભરો. એટલે જે ઘરમાં મીઠાઈ પહોંચાડવાની છે એ આપણે અહીં અંકમાં લખેલું છે, જેમાં તમે કલર પૂરી શકો છો. ત્યારબાદ મિત્રો નીચેના દરેક ઘર માટે એક સ્તંભ એટલે કે કોલમ લખવો છે, જેમાં ઘર નંબર 13 છે, જે પહેલો માળ, સ્તંભ નંબર 3 આવશે. ઘર નંબર 67 છે, છઠ્ઠો માળ, સ્તંભ 7 આવશે. ઘર નંબર 106 છે, 200 માળ, જેમાં સ્તંભ 6 આવશે. એવી રીતે તમે જોઈ શકો છો 192, 231, 240, 245, 328 અને 399માં સ્તંભ દર્શાવવાના છે. ત્યારબાદ ઇમારતમાંથી નીચેના ઘરમાં નંબરો શોધી અને ખાલી જગ્યાઓ યોગ્ય ઘર નંબર લખો. તેમજ તમે શું જોયું ઉપર નીચે તથા ડાબી જમણે જતા ઘરોમાં નંબર કેવી રીતે બદલાય છે તેની ચર્ચા કરવાની છે. જેમાં તમે જોઈ શકો છો 143, 144, 145, નીચે 135
ઉપર 12, 13, 14 ને એની ઉપર 24. આમ પણ એ જ રીતે તમે ઘરના નકશા મુજબ ઘર નંબર જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અરવિંદ કાકાની મીઠાઈએ 100, દશક અને છૂટક મીઠાઈ એકમ બોક્સમાં ભરે છે અને દરેક ઘરમાં મીઠાઈઓની સંખ્યા ઘરમાં નંબર જેટલી જ હોય છે. તો કેટલી મીઠાઈ આવશે? જેમાં પહેલું છે ઘર નંબર 211. તો મીઠાઈના બોક્સ તો કે 200વાળા બોક્સ, એક 10વાળું બોક્સ અને એક 1વાળું, એટલે કે 200 + 1 દશક + 1 એટલે 200 + 10 + 1. આવી રીતે 309, 275, 423, 365, 343 અને 458, 562, 606 અને 800નું તમે કરી શકો છો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે. ત્યારબાદ આકાશગંગા એપાર્ટમેન્ટ આપેલું છે, જેમાં ગુલાબી ઘરની સંખ્યા અને પીળા ઘરની સંખ્યા ગણવાની છે. આપણે બધાના ઘર નંબર લખવાના છે ગુલાબી ઘર અને પીળા ઘરમાં. તો કે આ સંખ્યાઓમાં તમે જે પેટર્ન જુઓ છો તે લખો. તો કે ગુલાબી ઘરમાં 11ની પેટર્ન છે અને પીળા ઘરમાં 9ની પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ અરવિંદ કાકા 100ના બોક્સમાં 10 નાના બોક્સ પેક કરવા માગે છે. તો 100ના દરેક બોક્સમાં 10 કેટલા બોક્સ થશે? તો 10 બોક્સ પેક થશે. 100ના 2 બોક્સમાં 10ના કેટલા બોક્સ થશે? તો કે 20. 100ના 4 બોક્સમાં 10ના કેટલા બોક્સ થાય? તો કે 40. અને જો તે 100નું એક બોક્સ ચાલે તો 10ના કેટલા બોક્સ મળશે? તો કે 10 બોક્સ મળી રહેશે. ત્યારબાદ મિત્રો સંખ્યાની શોધ છે. 200 અને 300 વચ્ચે આવેલી જે સંખ્યા છે એમાં 5 હોય અને 245 આવી જ છે એક સંખ્યા, બીજી સંખ્યા લખવાની છે. તો 200થી 300 વચ્ચેની 5-5ના આપણે નંબર લખવાના છે. જેમ કે 205, 215, 225, 235, 245, 250, 251, 252 એવી રીતે 295 સુધીની સંખ્યા આપણે અહીં દર્શાવવાની છે. ત્યારબાદ નાની સંખ્યા અને મોટી સંખ્યા દર્શાવવાની છે, જે તમે જુઓ છો કે 321 અને 231 આપેલા છે, જેમાં મોટી બાજુ નિશાની આવશે. જેમાં 209 અને 290 છે, જેમાં આ તરફ નિશાની આવશે. નીચે આપેલી સંખ્યાઓની તુલના કરો અને યોગ્ય ચિહ્નો મૂકો, એનો ઉપયોગ કરો. પહેલામાં આમ ચિહ્ન આવશે અને બીજામાં 285 આવી રીતે આવશે. હવે વિચાર કરો અને જોડકા જોડવાના છે. તમે જોઈ શકો છો કે આપણા જોડકા અહીં પહેલેથી જોડેલા જ છે. જેમાં તમે કમાં આવશે 235 પાસે 200 છે અને 523 પાસે 500 છે. એ રીતે જુદી રીતે જોડકા જોડેલા છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેમાં દરેક ખરડોમાં સૌથી નાની જે સંખ્યા છે તેના પર રાઉન્ડ કરવાનું છે. તો પહેલામાં આવશે 347, બીજામાં આવશે 123 અને પ્રશ્ન નંબર 4માં સૌથી મોટી સંખ્યા છે ગ્રેટેસ્ટ, તેના પર વર્તુળ કરવાનું છે. જેમાં પ્રથમમાં આવશે 483 અને બીજામાં આવશે 464. 5મો પ્રશ્ન છે, કોઈ પણ અંકનું પુનરાવર્તન કર્યા વિના 3, 2, 4નો ઉપયોગ કરી 3 અંકની સંખ્યાઓ બનાવો. સૌથી મોટી સંખ્યાને લાલ અને સૌથી નાની સંખ્યાને પીળા રંગથી દર્શાવવાની છે. તો આપણે 3, 2 અને 4નો ઉપયોગ કરીને કુલ 6 સંખ્યા બનાવેલી છે, જેમાંથી સૌથી નાની સંખ્યા છે 234 અને સૌથી મોટી સંખ્યા છે 432. એ રીતે પ્રશ્ન 6માં પણ એ છે કે 3, 2, 4નો ઉપયોગ કરીને 3 અંકની સૌથી વધારે સંખ્યા બનાવો, જ્યાં તમે અંકોનું પુનરાવર્તન કરી શકો છો. સૌથી મોટી સંખ્યાને લાલ અને સૌથી નાની સંખ્યાને પીળા રંગથી દર્શાવવાની છે. આ પ્રશ્નમાં આપણે 3, 2, 4ને ફરી વખત ઉપયોગ કરી શકીએ છીએ, એટલે વધુ સંખ્યા બની છે. તમે જોઈ શકો છો, જેમાં નાની સંખ્યા 222 અને મોટી સંખ્યા 444 આવશે. આવી જ રીતે પ્રશ્ન નંબર 7 છે મિત્રો, નીચે સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉડતા ક્રમમાં ગોઠવવાની છે. જેમાં પહેલી સંખ્યાને ચડતા ક્રમમાં સૌથી નાની આવશે અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવશે. એવી રીતે ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી સંખ્યા અને છેલ્લે સૌથી નાની સંખ્યા આવે છે. તમે જોઈ શકો છો અને એમાંથી જ લખી શકો છો. તો આ સાથે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.